ફતેહ 10 જાન્યુઆરીના રોજ રિલીઝ થઈ રહેલી આ ફિલ્મ સોનુ સૂદની એક્શન થ્રિલર થિયેટરમાં એક બહુ મોટી ફતેહ હાસિલ કરી શકે છે જો આ ફિલ્મ એટલી જોરદાર હશે જેટલું આ ફિલ્મનું ટીઝર જોરદાર હતું. આ ફિલ્મ 2024ની એક બહુ જ જબરદસ્ત ફિલ્મ બની શકે છે જો આ ફિલ્મના એક્શન એટલા જ જોરદાર હશે જેટલા આ ફિલ્મના ટીઝરમાં આપણને જોવા મળ્યા. અને આ ફિલ્મનું ટીઝર જોઈને લાગે પણ છે કે આ ફિલ્મની અંદર આપણને બહુ જ જોરદાર અને સરસ એક્શન જોવા મળશે. અને આઈ હોપ કે એવું ના બને કે એમની જોડે જેટલા પણ સારા સારા એક્શન હતા એ બધા જ એમની ટીઝર ટ્રેલરમાં બતાવી દીધા અને હવે ફિલ્મમાં એમની પાસે બતાવવા માટે કંઈ નવું નથી. આ ફિલ્મનું ટીઝર મેં જોયું, મને બહુ મજા આવી, મને બહુ જ જોરદાર લાગ્યું. ફિલ્મનું ટીઝર બહુ જ સરસ રીતે એડિટ કરવામાં આવ્યું છે અને ફિલ્મ માટે આપણને બહુ જ એક્સાઇટેડ કરે છે. મને નથી ખબર તમને આ ટીઝર એક્સાઇટેડ કરે છે કે નહીં, પણ આ ટીઝર જોયા પછી હું તો બહુ જ એક્સાઇટેડ છું આ ફિલ્મને જોવા માટે. અને આ ફિલ્મ 2025માં એક બહુ મોટો ધમાકો કરી શકે છે જો આ ફિલ્મની સ્ટોરી અને સ્ક્રીન પ્લે એટલું જ સારું હશે જેટલું આ ફિલ્મનું એક્શન છે. અને આ ફિલ્મનું ટીઝર જોયા બાદ મને પર્સનલી એવું લાગે છે કે આ ફિલ્મના જે એક્શન હશે એ તો સારા હશે, પણ આ ફિલ્મની સ્ટોરી અને સ્ક્રીન પ્લે બહુ જ એવરેજ હશે. ફિલ્મના ટીઝર પ્રમાણે ફિલ્મની સ્ટોરી જાણવાનો પ્રયત્ન કરીએ તો સોનુ સૂદનું કેરેક્ટર ફતેહ, જે પહેલા એક ગેંગસ્ટર હતો, કાં તો પછી એક અસેસિયન હતો, એ એની એવડી જિંદગીમાંથી રિટાયર થઈ ગયો છે, કાં તો પછી હજુ પણ તે એઝ અ અસેસિયન કાં તો એઝ અ ગેંગસ્ટર કામ કરી રહ્યો છે, પણ એ રીતે કે કોઈને ખબર ના પડે, બહુ જ પ્રાઇવેટલી અને સિક્રેટલી. પણ એની રોજિંદા જિંદગીમાં કોઈને ખબર ના પડે એટલા માટે તે એની એક ડેરી ચલાવે છે, કાં તો પછી એનો ખુદનો તબેલો છે જે ડેરી પ્રોડક્ટ બનાવવાનું કામ કરે છે. પણ એક દિવસ દિલ્હીની અંદર એક છોકરીને કિડનેપ કરી લેવામાં આવે છે એક સાયબર માફિયા દ્વારા, અને પછી એ છોકરીને ગોતવા માટે અને બચાવવા માટે ફતેહને હાયર કરવામાં આવે છે, કાં તો પછી ફતેહને આ છોકરીને બચાવવા માટેનું અને શોધવા માટેનું કામ આપવામાં આવે છે. કાં તો પછી એવું પણ હોઈ શકે છે કે આ જે છોકરી જેને કિડનેપ કરવામાં આવી છે એ સોનુ સૂદના કેરેક્ટરની કોઈ અંગત રિલેટિવ છે, કાં તો પછી એવું પણ હોઈ શકે છે કે કોઈ જૂનો દુશ્મન, જેમ કે ફતેહનું જે કેરેક્ટર છે પહેલાં અસેસિયન હતું અને પહેલાંના ટાઈમમાં એને કોઈની જોડે દુશ્મની કરી હોય, પહેલાંનું કોઈ લફડું હોય અને હવે એ દુશ્મન પાછો આવે છે, ફિલ્મનો જે મેઇન વિલન હશે એ, અને હવે એ સોનુ સૂદ જોડે બદલો લેવા માગે છે અને એટલા માટે એ વિલન ફતેહની કોઈ અંગત રિલેટિવનું કિડનેપિંગ કરે છે. તો એવું પણ કદાચ હોઈ શકે છે. અને પછી ફતેહનું કેરેક્ટર જે છે આ છોકરીને બચાવવા માટે, જ્યાં એનો સામનો ઘણા બધા ગુંડા, અલગ અલગ પ્રકારના ગુંડાઓ જોડે થશે, જેની જોડે આ ફતેહનું કેરેક્ટર ફાઇટ કરશે અને આ છોકરીને બચાવશે. ફિલ્મનું ટીઝર આપણને ફૂલ ઓન જોન વિકની વાઇબ આપી રહ્યું છે અને ફિલ્મની અંદર એક સીન પણ છે જે ડિટ્ટો જોન વિકના આ સીનથી ઇન્સ્પાયર્ડ છે. સાથે સાથે આ ફિલ્મ આપણને આ વર્ષની કિલ અને મંકી મેનની પણ સારી એવી વાઇબ આપી રહી છે અને આ ફિલ્મનું ટીઝર આપણને એનિમલની પણ સારી એવી વાઇબ આપે છે. ખાસ કરીને આ સીનમાં તમે જોઈ શકો છો કે બધા જ ગુંડાઓએ ચહેરા ઉપર એક બહુ જ ડિઝાઇનિંગવાળા માસ્ક પહેર્યા છે. એનિમલની જેમ જ કોરિડોરવાળી ફાઇટ સીન આપણને જોવા મળે છે, જે વાઇબ પણ એકદમ એવી જ આપે છે. ઇવન આ ફાઇટ સીનનો જે કલર પેલેટ છે એ પણ ડિટ્ટો એનિમલના કોરિડોરવાળા ફાઇટ સીન જેવો જ છે. અને આ જો તમને ખબર ના હોય તો આ ફિલ્મના જે ડિરેક્ટર છે સોનુ સૂદ પોતે જ છે અને આ એમની ડેબ્યુટ ફિલ્મ છે એઝ અ ડિરેક્ટર એક્ટર. એન્ડ ઇટ બીકમ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ વેન એક્ટર હિમસેલ્ફ ઇઝ અ ડિરેક્ટિંગ હિઝ મૂવી. અને એ પણ એક એક્શન ફિલ્મ. હોલિવૂડમાં આ કામ આ જ વર્ષે દેવ પટેલે મંકી મેન બનાવીને કર્યું હતું અને 2025ની અંદર બોલિવૂડમાં સોનુ સૂદ આ કામ કરશે. મેં આ ફિલ્મનું ટીઝર જોયું, મને બહુ મજા આવી, પણ જો તમે આ ફિલ્મનું ટીઝર જોયું હોય તો તમને આ ફિલ્મનું ટીઝર કેવું લાગ્યું અને તમારા આ ફિલ્મના ટીઝર ઉપર શું વિચાર છે એ મને કોમેન્ટમાં લખીને જરૂર કહેજો. અને ફિલ્મોના ગુજરાતીમાં રિવ્યૂ જોવા માટે અને ખાસ કરીને ગુજરાતી ફિલ્મોના ગુજરાતીમાં રિવ્યૂ જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. અને હા, રિસેન્ટલી મેં ગુજરાતી સિનેમાની સૌથી પોપ્યુલર ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસ ઉપર એક વિડીયો બનાવ્યો છે જે તમે અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો. અને એ સિવાય મેં પુષ્પા 2ની ઉપર પણ એક મૂવી રિવ્યૂ વિડીયો બનાવ્યો છે જે તમે જોવા માંગતા હોય તો તમે અહીંયા ક્લિક કરીને વિડીયોને જોઈ શકો છો.